તો ઓગસ્ટ 2024 મહિનાનું કરંટ અફેર્સની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ યોજાયેલી ઓલિમ્પિક કમિટીના 142મા સત્રમાં આઈઓસી સભ્ય ઇન્ટરનેશનલ તરીકે કોને સર્વસહમતિથી ફરીવાર ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ આવશે નીતા અંબાણીને। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વિમન્સ T20 એશિયા કપ 2024 જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેનું આયોજન છે તે થયું હતું, તો આ ટુર્નામેન્ટ કોણે જીતી છે? તો જવાબ આવશે શ્રીલંકાની જે મહિલા જે ટીમ છે તેમણે આ એશિયા કપ વિમન્સ T20 છે 2024 તે જીતી છે। ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ ફેઝ 2 બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે। ત્યારબાદ આગળ પ્રશ્ન, તાજેતરમાં જ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિભાઉ કિશનરાવ બાગડેની છે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ ઓમપ્રકાશ જે માથુર છે તે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કયા પ્રદેશમાં વિશ્વની સૌથી ઊંચી ટનલ સિંકુનલા ટનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે લદ્દાખ ખાતે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી શ્રી S જયશંકરે કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? તો જવાબ આવશે ટોક્યો શહેરમાં। ત્યારબાદ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર અને સરબજોત સિંહ છે તેમણે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું? તો જવાબ આવશે 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં છે તે બ્રોન્ઝ મેડલ ભારતને જીતાડ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે, તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્વપ્નિલ કસાલેએ છે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું, તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે શૂટિંગની રમત સાથે। ત્યારબાદ ભારત અને USA સ્પેસ મિશન માટે તાજેતરમાં ભારતે તેના મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોની પસંદગી કરી છે? તો જવાબ આવશે કેપ્ટન શુભાંશુ શુક્લાની જે પસંદગી છે ભારત દ્વારા છે કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરના એક અહેવાલ મુજબ ભારત વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે? તો જવાબ આવશે બીજા નંબરનું। ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે વિયેતનામ દેશે। ત્યારબાદ તાજેતરમાં જ તબીબી સેવાઓના મહાનિર્દેશક તરીકે નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યું છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર। ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોક હોલનું નામ બદલીને અનુક્રમે શું રાખવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો જે દરબાર હોલ છે તેને ગણતંત્ર મંડપ અને અશોક હોલ છે તેને અશોક મંડપ નામ છે રાખવામાં આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ફિજી દેશના। ત્યારબાદ MSP પર ખેડૂતો પાસેથી તમામ પાક ખરીદવા તાજેતરમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ બન્યું છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય। ત્યારબાદ 9 ઓગસ્ટ 2024ના રોજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની
રાજ્ય કક્ષાની જે ઉજવણી છે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે ખેડબ્રહ્મા સાબરકાંઠા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ કયા દેશે પ્રથમ બિમસ્ટેક બિઝનેસ સમિટનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે આયોજન કર્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય કુસ્તીબાજનું વજન મર્યાદાના કારણે ડિસ્ક્વોલિફાય થયા હતા? તો જવાબ આવશે વિનેશ ફોગાટ. ત્યારબાદ તાજેતરમાં એસબીઆઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઓગસ્ટ 2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 75મા સાંસ્કૃતિક વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે હરસિદ્ધિ વન, અને તે 23મા નંબરનું વન રહેલું છે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં જ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મોહમ્મદ યુનુસની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું હતું, તો તેઓ કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યના. ત્યારબાદ ફ્રાન્સના પેરિસ ખાતે કેટલામી સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 33મા નંબરની સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક છે તે કોણ હતું? તો જવાબ આવશે પીવી સિંધુ અને શરત કમલ છે ભારતના ધ્વજવાહક હતા. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશ પ્રથમ ક્રમાંક ઉપર રહ્યો હતો. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 6 મેડલ ભારતે જીત્યા છે. તેમાં 6 મેડલની વાત કરીએ તો મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં, મનુ ભાકર અને સરબજોત સિંઘે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં ડબલ્સમાં જીત્યું હતું. સ્વપ્નિલ કુશલે બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં જીત્યું હતું. ઇન્ડિયન હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ એથ્લેટિક્સ એટલે કે ભાલાફેંકમાં જે સિલ્વર મેડલ જીત્યું હતું, અને અમન શેરાવતે બ્રોન્ઝ મેડલ રેસલિંગમાં જીત્યું હતું. ત્યારબાદ 34મી સમર ઓલિમ્પિક છે વર્ષ 2028માં કયા શહેરમાં યોજવામાં આવશે? તો જવાબ આવશે લોસ એન્જલિસ શહેરમાં યોજાશે. ત્યારબાદ ભારતના નવા કેબિનેટ સચિવ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ટીવી સોમનાથનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશોએ દ્વિપક્ષીય વાયુસેના કવાયત યુ-ધારા શક્તિ 2024માં ભાગ લીધો હતો? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2024 અથવા તો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2024 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા હતી? તો જવાબ આવશે IIT મદ્રાસ હતી. ત્યારબાદ 15મી ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે નડિયાદ ખાતે, અને 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં ઈડીના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ નવીનની. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે મિત્ર શક્તિ કવાયતની 10મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે શ્રીલંકા દેશ સાથે. ત્યારબાદ તાજેતરમાં જે સુંદર રાજન પદ્મનાભનું જે નિધન થયું હતું, તો તેઓ કોણ હતું? તો જવાબ આવશે ભારતીય જે સેના છે તેના ભૂતપૂર્વ આર્મી ચીફ હતા. ત્યારબાદ ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની જે મેચો છે તે કયા દેશમાં રમાશે? તો જવાબ આવશે UAE દેશમાં રમાવાની છે. ત્યારબાદ કયા દેશમાં ભગવાન હનુમાનજીની 90 ફૂટની ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અમેરિકાના ટેક્સાસમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડોબરી મહારાજા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તો તે કયા દેશમાં સ્થિત છે? તો જવાબ આવશે પોલેન્ડ દેશમાં આવેલું છે. પ્રશ્ન છે કે તાજેતરમાં જ નાયબ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે છે કાર્યભાર કોણે સંભાળ્યો? તો જવાબ આવશે એર માર્શલ તેજિંદર સિંહ દ્વારા છે કાર્યભાર સંભાળવામાં આવ્યો છે. ત્યારબાદ
બીજો પ્રશ્ન છે, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં વઢવાણ પોર્ટનો શિલાન્યાસ છે તે કર્યો હતો? તો જવાબ આવશે મહારાષ્ટ્ર ખાતે કર્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર 2024માં કેટલામાં રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 7મા નંબરના આ છે તે રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત હસના ઉદ્ભવ્યું હતું. તો આ ચક્રવાતનું નામ છે તે કોણે આપ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો પાકિસ્તાન દેશ દ્વારા છે આનું નામ છે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ શ્રમ પોર્ટલ સમાચારમાં હતું, તો તે કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છે આ પોર્ટલ જે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશની સરકારે ખોરાકની કટોકટી દૂર કરવા માટે સેંકડો વન્ય પ્રાણીઓને મારવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે નામીબિયા દેશે છે આ છે તે યોજના છે બનાવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્યની વિધાનસભાએ શૂન્યકાળ એટલે કે 0 આવર શરૂ કરીને નવી કાયદાકીય પ્રથા રજૂ કરી છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ રાજ્ય દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે લાતુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે બ્રુનેઈ અને સિંગાપોર દેશની મુલાકાત છે તે તાજેતરમાં જ લીધી હતી. ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું? તો ભારતના ધ્વજવાહક પૂછવામાં આવ્યું છે, તો તે આવશે ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિલ છે તેઓ ભારત દેશના છે જે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક હતા. ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક વિશે આપણે વાત કરીએ તો પેરિસ પેરા ઓલિમ્પિક 2024નું સૂત્ર છે ગેમ્સ વાઇડ ઓપન તેનું સૂત્ર છે. ઉપરાંત પેરિસ પેરા ઓલિમ્પિકનો માસ્કોટ પૂછવામાં આવે તો તેનો માસ્કોટ છે ધ પ્રીજી તેનો માસ્કોટ છે. ત્યારબાદ મેડલ ટેબલમાં પ્રથમ કોણ રહ્યું હતું? તો પેરિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ ટેબલનો પ્રથમ ચીન દેશ રહ્યો હતો. ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો ભારતે છે કુલ 29 મેડલ છે તે પેરા ઓલિમ્પિકમાં જીત્યા હતા. અને મેડલ ટેબલમાં ભારતનો ક્રમ કેટલામો હતો? તો ભારતનો ક્રમ 18મા ક્રમે ભારત રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે જેનિક સિનર છે તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં જીત્યું છે. ત્યારબાદ US ઓપન ટેનિસ ટુર્નામેન્ટ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ જણાવો. તો જવાબ આવશે અરીના સબાલેન્કા છે તેમણે છે જે US ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં વિમન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છે આ વરુણ નામનું જે દ્વિપક્ષીય નૌકા કવાયત યોજાણી હતી. ત્યારબાદ આગળ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે યુદ્ધ અભ્યાસ 2024 નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો હતો? તો જવાબ આવશે બોત્સવાનામાં છે વિશ્વનો સૌથી મોટો બીજો હીરો મળી આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ આબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાને છે ભારતની મુલાકાત લીધી હતી. તો આ અંતર્ગત કયા રાજ્યમાં
ફૂડ પાર્કના વિકાસ માટે એક MOU છે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે રણધીરસિંહ છે તેઓ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ શરૂ કરાયેલ PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવામાં આવશે? તો જવાબ આવશે 300 યુનિટ. ત્યારબાદ તાજેતરમાં જ ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટ 2024ની ચોથી આવૃત્તિનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતના તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે? તો જવાબ આવશે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે યોજાય છે. આ ઉપરાંત ગુજરાતનો કયો મેળો છે તેને ભક્તિ મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે? તો મિત્રો ભક્તિ મેળા તરીકે પૂછવામાં આવે પ્રશ્ન તો ભવનાથના મેળાને ભક્તિ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વર્ષ 2024ની એશિયન ચેમ્પિયન ટ્રોફી જે હોકીની ટુર્નામેન્ટ છે તો તેમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં ચેમ્પિયન બની છે. ત્યારબાદ તાજેતરમાં જ દિલ્હીના નવા મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો નવા દિલ્હીના મુખ્યમંત્રી આતિશ માર્લેના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલયે મનુ ભાકરને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો મનુ ભાકરને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા છે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાની LCA તેજસ સંચાલિત છે તે ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં જોડાનાર પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બન્યા છે? તો જવાબ આવશે મોહના સિંઘ બન્યા છે. ત્યારબાદ વર્ષ 2026ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કોણ કરશે? તો ગ્લાસગો સ્કોટલેન્ડ દેશ કરશે. ત્યારબાદ તાજેતરમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનુરા કુમારા દિસાનાયક છે તેઓ નવા શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં છઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ડેલાવર અમેરિકા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે રિયા સિંઘાએ જીત્યો છે. ત્યારબાદ FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24માં ભારતના રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ યોજાયેલી દુલીપ ટ્રોફી 2024ની વિજેતા ટીમનું નામ જણાવો? તો જવાબ આવશે ભારત એશિયામાં વિજેતા ટીમ બની હતી. ત્યારબાદ ભારતીય સેનાના ટૂંક સમય માટે અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે તો અમેરિકાની કઈ કંપની દ્વારા આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે બોઈંગ કંપની દ્વારા છે આ અપાચે હેલિકોપ્ટરનું છે તે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુ કયા સમયગાળા દરમિયાન જે ASOSAI એટલે કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે? તો જવાબ આવશે વર્ષ 2024થી લઈને 2027 સુધી. ત્યારબાદ કયા દેશે 2025માં ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કરશે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા દેશ છે તે ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન આગામી 2025ના વર્ષમાં કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્કાર 2025માં શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં ભારતની કઈ ફિલ્મને સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે લાપતા લેડીઝ જે હિન્દી ફિલ્મ છે તેને ઓસ્કરમાં છે તે સત્તાવાર એન્ટ્રી આપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર શું છે? તો પરમ રુદ્ર મિત્રો એક સુપર કોમ્પ્યુટર રહેલું છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કેટલામાં સત્રને છે તે સંબોધ્યું હતું?
તો જવાબ આવશે 79મા નંબરના જે સત્રને. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં કુલ 133 દેશોમાંથી ભારતનો છે તે કયા ક્રમે ભારત દેશ રહ્યું છે? તો જવાબ આવશે 39મા જે ક્રમ ઉપર ભારત દેશ રહ્યો છે. પ્રથમ ક્રમ પૂછવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા આફ્રિકન દેશમાં માર્બર્ગ વાયરસ ફાટી નીકળ્યો હોવાનું નોંધાયું છે? તો જવાબ આવશે રવાંડા જે આફ્રિકાનો દેશ છે ત્યાં આ વાયરસ ફાટી નીકળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા શહેરમાં ઓક્સિજન બર્ડ પાર્ક એટલે કે અમૃત મહોત્સવ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નાગપુર ખાતે છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ તાજેતરમાં જ 54મા દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જે 2022 માટેનો છે તે માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે મિથુન ચક્રવર્તીની છે પસંદગી કરવામાં આવી છે. અને આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને છે 10 લાખ રૂપિયા રોકડા, એક સ્વર્ણ કમળ ચંદ્રક અને છે શાલ ઓઢાડીને છે સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રથમ કોને મળ્યો હતો? તો પ્રથમ વખત મિત્રો છે દેવિકા રાનીને છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં 2 ઓક્ટોબરના રોજ કોનો જન્મદિવસ ઉજવાય છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીજી અને છે લાલ બહાદુર શાસ્ત્રીનો. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ દેશી ગાયોને છે તે રાજમાતાનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા છે દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારબાદ શિગેરુ ઇશિબા તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો જવાબ આવશે જાપાન દેશના તેઓ વડાપ્રધાન બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના નવા ચીફ ઓફ ધ એર સ્ટાફ એટલે કે CAS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે AP સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરમાં ટ્રામ રેલ સેવા છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલકત્તા શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં જ એન્ડ્રુ હોલનેસ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ છે કયા દેશના વડાપ્રધાન હતા? તો જવાબ આવશે જમૈકા દેશના તેઓ વડાપ્રધાન હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે કઈ 5 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે? તો જવાબ આવશે બંગાળી, આસામી, પ્રાકૃત, પાલી અને મરાઠી. આ 5 ભાષાઓને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એ પહેલાં છે એક પ્રથમ છે તમિલ જે ભાષા છે તેને છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપેલો હતો. હવે કુલ મળીને 6 ભાષાઓ છે તેને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો મળેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા દેશમાં વર્ષ 2025માં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થશે? તો જવાબ આવશે ભારત દેશમાં આયોજન થવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં બંજારા વિરાસત મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે માંડવી ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા 3 દેશોએ વીજળીની નિકાસ માટે ત્રિપક્ષીય પાવર ટ્રેડ ડીલ પર છે હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે તેમાં ભારત, નેપાળ અને બાંગ્લાદેશ. આ 3 જે છે દેશોએ છે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ WHOએ દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું 77મું સત્ર કયા શહેરમાં યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ RBIએ ઓક્ટોબર 2024માં તેની નાણાકીય નીતિની જે સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં દરો યથાવત રાખ્યા હતા. તો આ અંતર્ગત રેપો રેટ ખાલી જગ્યા યથાવત રાખ્યો છે. તો જવાબ આવશે 6.50% જેટલો. ત્યારબાદ
તાજેતરમાં જ મોહમ્મદ મુઇઝી ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે માલદીવ દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ટેલિસ્કોપ મેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લદ્દાખ ખાતે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? તો તેમાં E3નો મિત્રો મતલબ થશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ છે. આ E3નું જે છે પૂરું નામ થશે. ત્યારબાદ તાજેતરમાં જ 21મી આસિયાન ભારત સમિટ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે વિયેટિયાન લાઓસ ખાતે છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રના કયા શહેરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મુંબઈ ખાતે કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? તો ભૌતિક શાસ્ત્રમાં જ્હોન હોપફિલ્ડ્સ એન્ડ જ્યોફી હિલ્ટનને મળ્યો છે. રસાયણશાસ્ત્રની વાત કરીએ તો ડેવિડ બેકર, જ્હોન એમ જમ્પર, ડેમિસ હાસાબિસ આ 3 વ્યક્તિઓને છે રસાયણશાસ્ત્રમાં મળ્યો છે. મેડિસિનમાં જોઈએ તો મેડિસિનમાં વિક્ટર એમ્બ્રોસ અને છે ગેરી રૂકવેનને છે મળ્યો છે. સાહિત્યમાં હાન કાંગને છે એવોર્ડ મળ્યો છે. શાંતિમાં મિત્રો છે નિહો ડાયનક્યો સંસ્થા છે તેને છે શાંતિનો પુરસ્કાર મળ્યો છે. અને અર્થશાસ્ત્રની વાત કરીએ તો ડેરોન એસ મોંગલુ, સાઇમન જોન્સન અને જેમ્સ રોબિન આ 3 વ્યક્તિઓને અર્થશાસ્ત્રમાં મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતીય કોસ્ટ ગાર્ડે છે તેના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે CS પરમેશની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ કરીએ તો તાજેતરમાં જ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નોવેલ ટાટાની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો તાજેતરમાં જ છે રતન ટાટાનું નિધન થયું હતું. ત્યારબાદ છે ટાટા ટ્રસ્ટના નવા હવે ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે તે છે નોવેલ ટાટા. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કમલ વોરાને એનાયત થયો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ રાફેલ નડાલે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી, તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે સ્પેન દેશના. ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 105મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ICC હોલ ઓફ ફેમમાં કયા ક્રિકેટરોને છે સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં 3 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં AB ડિવિલિયર્સ જે સાઉથ આફ્રિકાના ખેલાડી, એલિસ્ટર કુક ઇંગ્લેન્ડના ખેલાડી અને નીતુ ડેવિડ જે ભારતની મહિલા ખેલાડી છે. આ 3ને છે ICC હોલ ઓફ ફેમમાં છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ શ્રી નાયબસિંહ સૈની કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓમર અબ્દુલ્લા. ત્યારબાદ તાજેતરમાં જ કોને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ મળ્યો હતો? તો જવાબ આવશે ડૉક્ટર S સોમનાથને છે આ એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ રામગઢ વિષધારી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં. ત્યારબાદ વર્ષ 2024ના વિમન્સ T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમનું નામ જણાવો. તો જવાબ આવશે તેમાં ન્યૂઝીલેન્ડની ટીમ વિજેતા બની હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 9000 ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર વુમનના અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે વિજયા રાહટકરની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે તેની ચોથી પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે તે ક્યાં લોન્ચ કરી છે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત દાના જે છે તે ઉદ્ભવ્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે
કતારે છે આનું નામ આપ્યું હતું.